જય જિનેન્દ્ર દોસ્તો, બાલાપુરમાં દરેક દર્શક મિત્રનું સ્વાગત છે. બાલાપુર અંતરિક્ષજી તીર્થથી 70 કિલોમીટરના અંતરે આવેલું છે અને બાલાપુરમાં બે દેરાસર છે. એક ચિંતામણી પાર્શ્વનાથ દેરાસર અને એક છે ઘોડીજી પાર્શ્વનાથ દેરાસર. બંને 100-120 વર્ષ જૂના દેરાસર છે. અહીંયા ધર્મશાળા ભોજનશાળાની પણ સગવડ છે. ધર્મશાળામાં નોન એસી બધા રૂમ છે, કુલર હોય છે. ઉનાળામાં કુલર મૂકે છે, બાકી તો નથી મૂકતા. અને ભોજનશાળામાં આપણે અગાઉથી ફોન કર્યો હોય તો રસોઈ મળે છે. એટલે આપણે આવવાના હોય તો અહીંયા અગાઉથી ફોન કરી દેવો સારો. નંબર મેં અહીંયા પાછળ મૂકેલો છે, તમારે ફોન કરીને આવવાનું રહેશે. તો ચલો પ્રાચીન દેરાસરોના દર્શન કરીએ, અમે પણ કરીએ, તમને પણ કરાવીએ. અને વિમલનાથ ભગવાનની તો પ્રતિમાજી સંપ્રતિકાલીનની પ્રતિમાજી છે અંદર. તો ચલો એમના પણ તમને દર્શન કરાવીએ. તો ચલો દેરાસરમાં જઈશું આપણે. ચાલો. ઘોડીજી પાર્શ્વનાથ દાદા કી છે. શાંતિનાથ દાદા કી છે. શંભવનાથ દાદા કી છે. अच्छा 3 दीक्षा हुई है, 30 दीक्षा हुई है। ओहो हो। अच्छा 65 घर है अभी फिलहाल। नीचे में गुरुदेव की गादी है, उनकी निश्रा में मंदिर बने हुए हैं। अच्छा। नीचे में एक पद्मावती माता है, जब मंदिर का भूमि पूजन हाँ। उस टाइप माता का नाम लेके श्रीफल रखे हुए हैं। के दिन सिंदूर का लेप चढ़ता है, जिसकी भी मानता होती है उनके तरफ से। बराबर है। आपको जैन मंदिर में पद्मावती माता सिंदूर की कई देखने को। हाँ, कहीं देखने को नहीं मिलते। राइट राइट। और ये कितना साल? ये 2100 साल पहले संपतकालीन है। अच्छा, संप्रतिकालीन की उस टाइम की प्रतिमा जी है। विमलनाथ भगवान है, विमलनाथ स्वामी। बाजू में महावीर स्वामी भगवान है, 450 साल का। अच्छा। महान में इधर आदेश्वर भगवान है, इसका तो इतिहास नहीं होगा कितने प्राचीन। ओहो। અહીંયા આદેશ્વર દાદા છે. ખબર નથી. દેરાસર કેટલું પ્રાચીન અને 65 ઘર ચાલુ છે હાલ અત્યારે અહીંયા જૈનના. અને આ ગામમાંથી 30 તો દીક્ષા થઈ છે. 65 ઘર અને 30 દીક્ષા એટલે ઘરે ઘરે દીક્ષા થઈ ને આમ જુઓ તો. હા. ઓહો. એ સિંદૂરવાળા પદ્માવતી માતા પહેલી વાર આમ જોયા આપણે. મહારાજ સાહેબ આ ગામના જ હતા? नहीं, અચ્છા, એમની નિશ્રામાં દેરાસર બન્યો. यहाँ पे इनकी गादी खंडित हुई, इनको कोई चेला मिला नहीं। અચ્છા गादी खंडित हुई। અચ્છા, બરાબર છે. હા, આ ગામ છે, આ ગામ છે. અંતરિક્ષજીની જાત્રા કરવા આવો તો બાલાપુરની પણ જાત્રા કરજો. અંતરિક્ષજીથી 70 કિલોમીટર જ ખાલી દૂર છે. અને બાલાપુરના પણ દર્શન કરજો. પ્રાચીન દેરાસરો છે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો અમારો શેર પણ કરજો. જય જિનેન્દ્ર. તમારા સપોર્ટની ખૂબ જરૂર છે. તમારો સપોર્ટ કરતા રહેજો. આવજો બધા. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. જય જિનેન્દ્ર.